સત્સંગ હોય અને જઈ પણ હવે સાંભળજો, ચાલુ કરો. જોજો, બિનુ સત્સંગ વિવેક નો હોય, રામ કૃપા બિન સુલભ નું સોય. કૃપા ન હોય ત્યારે જ્યારે ખાસ વસ્તુ આવે ત્યારે મગજ ફરી જાય. બહુ આમાંથી શીખવા જેવું છે. મેં પહેલાં જ કીધું, કાં કર્મ ને કાં કૃપા, કાં મહેનત કાં મહેરબાની. ત્રીજો માર્ગ નથી. કાં કૃપાવાળો માર્ગ ને કાં તો મહેરબાનીવાળો માર્ગ. એક માર્ગ છે સંઘનો, પણ આખર એ બી કૃપામાં જ આવે છે. સંઘ બી કૃપા વગર સંઘ પણ મળતો નથી. अब मैं भा भरोसा मनता बिनु हरी कृपा मिले नहीं सुनता. આખર તો યાર વીર વિષ્ણુ ને હનુમાનજી મળે રામની કૃપાથી. તો એટલે સંઘ છે ને એવી કૃપાની આધીન છે. એટલે આ બે જ શબ્દો બરાબર છે, કાં કર્મ ને કાં તો કૃપા. એક શબ્દ છે કરમ, એમાં આખો ર છે કરમ. એકમાં છે કર્મ. એ કર્મ છે ને એ ઉર્દુનો શબ્દ છે, એનો અર્થ થાય છે કૃપા. એ તો તેરા કર્મ હૈ. એટલે વहाँ કર્મનો અર્થ કૃપા થઈ જાય છે. કર્મનો અર્થ પુરુષાર્થ મહેનત એ નથી. રસ્તા તો ટૂંકમાં બે જ બચ્યા, કાં કૃપા ને કાં કર્મ, કાં પુરુષાર્થ મહેનત. હવે બધાને એમ ન કહેવાય કે તમે કૃપાના માર્ગે ચાલો ને બધાને એમ ન કહેવાય કે તમે કર્મના માર્ગે ચાલો. જેવો પાત્ર જેવી બીમારી તેવી દવા વૈદ આપતો હોય છે. બધાને એક સરખી દવાઈ કામ ના આવે. તો પછી કરવું શું? જીવવું તો છે જ ને. એક તમને સત્ય વાત કરું કે જીવન આપણા હાથમાં, મૃત્યુ આપણા હાથમાં નથી. જેને જેને મૃત્યુને પોતાના હાથમાં લીધા એનું બહુ નુકસાન થઈ ગયું. 3 થી 4 જન્મ ડિસ્ટર્બ થાય છે એનાથી. એક મહાપુરુષને મેં જોયા છે, આજે તો નથી આપણી વચ્ચે, કે મૃત્યુને પોતાના હાથમાં લીધું એનું પરિણામ બહુ નેગેટિવ આવ્યું, નકારાત્મક આવ્યું. અત્યારે એક ઠેકાણે સ્ત્રી થઈને જન્મ્યા છે. મૃત્યુને બી હાથમાં લેવું એ પાગલપન, મૂર્ખતા, મનુષ્ય જન્મને વ્યર્થ વેડફવા જેવું થાય છે. બરાબર? મેં શું કીધું એનું? એને શાસ્ત્રોમાં આત્મહંતા કહે છે, પોતાનો હત્યારો. બહુ નિંદા છે એની ગરુડ પુરાણમાં. એ ટૂંકમાં કે આપણે જીવવું જ છે, જીવવું પડશે ને. તમે જેટલા બેઠા છો, અચ્છા તમારી પાસે જીવ્યા વગરનો બીજો ઉપાય શું છે? તમે કાલો કે મારે મરી જવું છે, તો તમે મરી શકશો? હાથમાં લેશો તો નુકસાન થશે 3-4 જન્મ. તો ડાયા માણસો હોય, સારા માણસો સાથે બેઠતા હોય, વચ્ચે બેસતા હોય, તો એ તો એવું નહીં કરવાના, સ્ત્રીઓ કે પુરુષ. એનો મતલબ તો એ જ અર્થ થયો કે તમે ગમે કે ન ગમે જીવવું તો છે જ ને. ઘણા નથી ગમતું જીવવું, માટે એને સાંભળવું બી નથી ગમતું. હું જે બોલું છું ને એ કેટલાયને ગમશે નહીં. કેમ? અંદર ખાને એ જીવવા માટે દુઃખી છે ને હું જીવવા માટેનું કહું છું, એને કંટાળો આવે સાંભળવામાં, એનું મન સ્વીકારે નહીં.
પ્રેક્ટિકલ તમે કરી જોજો આજે રાતના કે કાલે સવારના. 10 જણા એક સાથે ભગવાનના મંદિરમાં કે સ્થાનમાં બેસજો. એમાં 3 જણા એવા નીકળશે, એને કહી દો કે જપ કરવાના છે, તો 3 જણાને શુરુમાં બગાસા આવશે. હું તમને પૂછું છું કે એમ કેમ થયું? મંદિરમાં બેઠા 3 જણા 10 જણા, અને એમાં 3 જણાને બગાસા આવ્યા. પ્રવચન સાંભળવા બેઠા ને 3 જણાને બગાસા આવ્યા. કેમ આમ કેમ થયું? જીવન એને અંદરથી બહુ ભાર લાગે છે ને, એટલે એને જીવનની કોઈ બી વાત કરો તો એને કંટાળો આવે, એને બોર લાગે, એટલે એને બગાસ આવે, એનું મન ન સ્વીકારે. સત્સંગમાં, જપમાં, મેડિટેશન, ધ્યાનમાં મન અંદરથી તુફાન કરી નાખે, એટલે એને બગાસા આવે. તમે કરી જવાનું, પછી મને ફોન કરજો. એક જણું નહીં, તમે એને લાયક હો, તમને ગમતું હોય, તમને તો ગમશે, તમને બગાસ નહીં. જેને તમે પહેલી વાર લગાડતા હોય કામમાં, તો એને મન નહીં માને, મનને કંટાળો આવે. બોલો ભાઈ, હવે જીવવું તો કેમ? તો પછી તમે શું કરી શકો છો? બોલો. પરિસ્થિતિ તમારી છે, તમારી પોતાની ઊભી કરેલી હોય, પૂર્વના કર્મોને આધીન પરિસ્થિતિ નિર્માણ થઈ છે. જૂના સંસ્કારો, વર્તમાન સંસ્કારો, વર્તમાનનો તમારો ગ્રુપ, કોની સાથે રહો છો, કોની સાથે બેસો છો, કોનું ખાઓ છો, કેમ ખાઓ છો, શું બોલો છો, ક્યાં બોલો છો, આટલી બધી તકલીફોની વચ્ચે જીવવું છે. કિશોર, વિકટ પરિસ્થિતિ જ તો કમ્પ્લીટલી પૂરી વિપરીત પરિસ્થિતિમાં જીવવું પડે છે. એનો અર્થ તો એવું છે કે અશાંતિમાં જીવવાનું છે, માનસિક અશાંતિ. માનસિક અશાંતિનું બીજું પરિણામ છે દુઃખ. દુઃખી થઈને જીવવું હર ઘડી, એટલી વિકટ પરિસ્થિતિ. ન કોઈ સંબંધી, રિશ્તેદાર, સગો કામ આવે એમાં, ન આપણી ઊભી કરેલી સંપત્તિ કામ આવે, ન મકાન કામ આવે. કારણ કે આ બધી ચીજો આપણને આપણું દુઃખ દૂર ન કરી શકે, આપણી અશાંતિને દૂર ન કરી શકે એ ચીજો. ખોટી વાત. તો બધા પૈસાવાળા એના બધા સુખી થઈ ગયા, તો વધુ પડતા અશાંત તો એ જ હોય છે. વધુ પડતા અશાંત કોઈ એ જ દેખાય છે. કરવું કેમ? એનો અર્થ જ કે ચારે બાજુ કીચડ જ તો. હવે એમાં કમળને ખીલવાનું. તમે જોયું મેં દાખલો કેવો આપ્યો? કીચડ જ છે, પણ કમળ ધારે તો ખીલી બી તો શકે છે ને. ચારે બાજુ નકારાત્મક વાતાવરણ છે. આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. સાથે બેસો જરા વાર સુવાથી પહેલાં, સવારનું થાય તો મંદિરનું ખબર પડી જશે. મનની ઉથલ પુથલ, આશાઓ, અપેક્ષાઓ, ઉપેક્ષાઓ એ આપણે ગાંડું કરી નાખે. આ તો સારું છે કે બીજું કોઈ વાંચી નથી શકતું આપણા મનને. અમે લોકો વાંચી શકીએ છીએ તો પરેશાન થઈ જઈએ છીએ કે આને વાંચી લીધું. બહુ ડિસ્ટર્બ થાય અંદરથી મન, કારણ આને ક્યાં વાંચી લીધું. એકવાર મંદિરમાં રડ્યો તો મેં તો આ મારી તાકાત લઈ લ્યો, આ તાકાત મારી લઈ લ્યો. મને કે દીધેલી છે, અમે પાછી ન લઈ શકીએ. ક્યારે દીધી? કે યાદ કર, તું 12 વર્ષ હતો ત્યારે. હું 12 વર્ષનો હતો. આ છોકરો મારી પાસે ઓલો નથી, પાછળ બેઠો આમ કરીને, એના ઉંમરનો હોઈશ. આવો હતો, આવો આટલો છોકરો હતો નાનો. ત્યારે મને હરી કહેતા હતા ગામમાં. ભાઈ ગામમાં એવું કે એમાં કોઈ સાધુ સંત આવે જ નહીં, એવા મહાપુરુષ ના આવે. એમ કોઈ ઘોડી ચડીને કે ફરતા આવે જુદી વાત થઈ ગઈ. મોટા મહાપુરુષ બહુ દુર્લભ ને એમાં આવ્યા.
મારા પુરાસનના પિતાજી એકવાર બદ્રીનાથ ગયા હતા મારી દાદીને લઈને યાત્રા કરાવવા. એ જમાનામાં એ કચ્છી આશ્રમમાં ઉતર્યા હતા. બહુ બહુ જૂની વાત છે, 65-70 વર્ષની વાત છે. ત્યાં આપણા મહારાજીથી એમ દોસ્તી થઈ ગઈ, પ્રેમ થઈ ગયો, દોસ્તીનો કહેવાય. અને એ બહાને વર્તમાન મારા ગુરુજી ભગવાન બલરામ સદગુરુ એ પટાવીને ગામમાં લઈ આવ્યા. એમણે મને જોયો, આ છોકરો કોનો છે? તો કે અમારો દીકરો છે, અમારો છોકરો છે. તો કે એક થાળી લાવો ને એક પાણીનું લોટું લાવો. મને વિચાર્યું હશે કાંઈ. ત્યારે એ પદ્ધતિઓ ચાલતી હતી. હવે તો હું તો ચલાવતો જ નથી, મેં બંધ કરી દીધી. પાણીનો લોટો ને થાળી લઈ આવ્યા. આપણે નાના છોકરાને શું પાણીનો લોટો છે? તો એમણે મને કીધું કે છોકરા મારા પગ ધો. ત્યાં અંગૂઠો છે ને તો જમણા પગનો એ ધોવડાવે મારા હાથથી. એના બાપા બી આવું કરતા નાનપણમાં, જિગ્નેશમાં. એને કર્યું છે, નાનો હતો. હે હા, એ 12 વર્ષનો બી એનાથી બી નાનો હતો ત્યારે. હું તો 12 વર્ષનો કહું, 8 વર્ષનો હતો. મારા જ પગ ધોયા હતા. મોટા ગુરુજીના ખોળામાં બેઠો હતો. પછી આવું જ થાય ને. તો મેં પગ ધોયા. પછી મને કીધું પી જા. એ તો મર્યાદા પુરુષોત્તમ હતા ભગવાન. તો ખુલ્લી આંખથી પુરુષ અને સ્ત્રી બેને જોતા નહીં. અમે એમને કોઈ સ્ત્રીને જોતા જોયા નહોતા. 1000 સ્ત્રી બેસાડો એ કોઈ ને જોયે, બિલકુલ આંખ બંધ જ હોય. સ્ત્રીઓને જોતા જ નહીં, પુરુષને બી નહીં જોતા. હવે એટલા મર્યાદા પુરુષોત્તમ એ એમ કે પગ ધુઓ ને પછી પાણી પી જાય છોકરા. પછી વળી મને કીધું કોઈ દેતો વેતો નહીં, તારી જ પીવાનું છે. આપણે ના એ ગુજરાતી ને કચ્છી મિક્સ કરતા. પી ગયો હું. મને ત્યારે આપી દીધું છે. બોલો હવે કેમ પાછો લો? એ પાણીનો પ્રભાવ છે. પાણી ફેર. તળાવનું પાણી, નદીનું, સાગરનું પાણી નહીં. આ મહાપુરુષો ચરણોનું. ઇન ચરણંતે પ્રગટી ગંગા સચ્ચિત આનંદ અંગ પ્રત્યંગા. કચ્છી આશ્રમના મંદિરના ડાબી બાજુ જે ફોટો છે એની નીચે લખેલું છે. આ ચોપાઈ મેં કાઢી નાખી છે બાલરામ ચાલીસામાંથી. એક બીજી નાખી છે કોઈની પ્રેરણાથી. આ કાઢી નાખી છે. તો હું બોલું છું ક્યારે ક્યારે. ઇન ચરણંતે પ્રગટી ગંગા સતચિત આનંદ અંગ પ્રત્યંગા. ચોપાઈ છે, અંગૂઠાનું વર્ણન છે. એ પાણી પીવડાવ્યું હતું, આને પીવડાવ્યું. તો હવે કેમ થાય? પાછું કેમ લેવાય? કોઈના મનને વાંચી લેવું નુકસાન કરતા છે. આમ તો આપણે એના દોષ દેખાય તો આપણા મગજમાં દોષ આવે ને. કોઈના દોષ જોઈએ તો આપણામાં દોષ આવે, કોઈના ગુણ જોઈએ તો આપણામાં ગુણ આવે. આમ તો ગુણ ને દોષ બે મગજમારી છે. સંતોએ, સાધુઓએ, જ્ઞાનીઓએ ગુણ ને દોષ બેયમાં નહીં પડવાનું. ન કોઈના ગુણ જોવા, ન કોઈના દોષ જોવા. ત્રિગુણ વિષયા વેદા નિસ્ત્રિગુણી ભવાર્જુન. હજુ 3 ગુણોથી પાર થઈ જાય. તુલે નિંદા સ્તુતિ મોની સંતુષ્ટો યેન કે નિચિત. નિંદા સ્તુતિમાં સમ થઈ જાઓ, પડો જ નહીં. આ સારો ને આ ખરાબ. પણ હું સામાજિક સાધુ છું એટલે ચિંતન તો કરું જ છું ગુણ દોષના. આપણે એમ લાગે કે બધાના રોટલા ખાઈએ છે તો આપણી ફરજમાં આવી ગયું એમ કરીને ગુણ દોષ જોઈને દોષ હટાવીને ગુણ વધારવા એ ભાવના. બીજો રસ્તો શું?
એટલું બધું આપણને નહીં ગમતું હોય એવું આપણે જીવવું પડે છે. ને 100% 10% કહી દઉં ઉપર, અહીંયા જે તમે બેઠા છો એ કોઈને 100% પોતાનું જીવન ન જ ગમે, શક્ય જ નથી. એને વાંધા હોય જ. કારણ કે રામને રાજી કરવા સરળ છે, આ જગતમાં જન્મેલા જીવોને રાજી કરવા બહુ કઠિન છે. તમે પિતા પુત્રો તો શું, પતિ પત્નીઓ તો શું, અને મિત્ર મિત્રો તો શું, એ શક્ય નથી. તો એના આઘાત પ્રત્યાઘાત મન ઉપર ના આવે શું? અપસુખ અશાંતિ દુઃખ ના આવે શું? એનો અર્થ તો એવું થયું નિભાવવાનું રહ્યું. તો ભાઈ કેમ શાંતિથી નિભાવી જઈએ? શાંતિથી કેમ નિભાવી જઈએ? નિભાવી જઈએ અને આપણને દુઃખ ન થાય, નિભાવી જઈએ ને અશાંતિ ન થાય, આપણી શાંતિ ભંગ ન થાય ને આપણું સુખ છે ને એ ભંગ ન થાય. બોલો એની શું દવા? ને બધીની એવી જ ઈચ્છા છે, શાંતિ જાય નહીં ને સુખ જાય નહીં. મારું સુખ અકબંધ અક્ષુણ રહે, નિત્ય રહે, શાશ્વત રહે, સનાતન રહે. ને મારી શાંતિ નિત્ય હંમેશા કાયમ અને સનાતન શાશ્વત રહે. એ નાના કીડાની બી એ જ ઈચ્છા છે. એ કીડી હશે, કીડી એ દાણા શોધવામાં જાય છે ખાવામાં. તમે એને કંઈ કરો તો એ ભાગી જશે, તમે કરશો. એની શાંતિ અને એનું સુખ એ કાયમ માગે છે કીડી. આપણે તો મનુષ્ય છીએ, નાના પરણેલા કુંવારા બધાને મન છે, એ બધે પરેશાન હોય, અંદરથી અશાંત હોય, અશાંત જ હોય. હવે એમ કહે છે કે AI કરીને એક ટેકનોલોજી નીકળી છે, એ હું ધારું તો એનો ઉપયોગ કરીને આની શાંતિ અને એનું દુઃખ અશાંતિ હું પકડી પાડું. તારા ચિત્તમાં શું શાંતિ છે, શું અશાંતિ છે, સુખ કેટલું છે, દુઃખ કેટલું છે, કયા કારણે તું પરેશાન છે, કયા કારણે તું રાજી છું, એ AI બતાવી દેશે. હવે એની પત્નીને આ ખબર પડી જાય તો એ મશીન દ્વારા શું થાય, અથવા એને પોતાની પત્નીનું ચિત્ત ખબર પડી જાય તો શું થાય? કારણ કે એકબીજાથી સબ બધા પરેશાન તો છે. અને ટેકનોલોજી પહોંચી આવી છે, આવી ગઈ. બહુ વિદ્રોહ બી થઈ રહ્યો છે કે ન કરવો એ. લોકોના ઘર કેમ ચાલશે? બે જણા ભેગા કેવી રીતે જીવશે? એકબીજાના ચિત્તની ખબર છે, એ કેમ કરશે? અચ્છા, અમે લોકોને ખબર પડી જાય છે. મારી પાસે એક બીજી ચાવી બી છે, મારા ગુરુજીની લીધેલી, પાણી પીવડાવ્યું પગનું, તો એમાંથી નીકળી જઈએ છીએ. અશાંત, પેલી અશાંતિ અશાંત નથી કરતી, પેલું દુઃખ દુઃખ નથી આપતું. આપણે કહું 100% જીવનમાં દુઃખ આવશે જ. સમાજમાં જોઈ લ્યો, ઘરમાં જોઈ લ્યો, પુરાણોમાં જોઈ લ્યો, વેદોમાં જોઈ લ્યો, કોઈ બચ્યું નથી. દુઃખમાંથી કોઈ બચી ના શકે, અશાંતિમાંથી કોઈ બચી ન શકે. દુઃખ આવશે કે સુખ, એમાં આપણે પરતંત્ર છીએ. પણ સુખી થવું કે દુઃખી થવું એમાં આપણે પાછા સ્વતંત્ર છીએ. દીપક પલે પીઓ કે કઠિન પીઓ ને નથી ટોક પીઓ કિશોર જિગ્નેશ, તને સમજાવ તો છે અમારું. દુઃખ અને સુખમાં આપણે પરતંત્ર છીએ, પણ દુઃખી અને સુખમાં આપણે સુખીમાં સ્વતંત્ર છીએ. દુઃખી થવું ન થવું આપણા હાથમાં છે, સુખી થવું ન થવું આપણા હાથમાં છે. કેમ? દુઃખીને દુઃખી કેમ, દુઃખીને સુખી કેમ કરવું? મતલબ તો ચિંતન કે આંખ જ બદલાવાની રહી ને. જેને આપણે દુઃખ સમજતા હતા, આપણે દુઃખ સમજવાનું બંધ કર્યું.
હવે એ આ કેવી બુદ્ધિ બધું આવે ક્યાંથી? આ શું તમારા બધાની એ પરેશાની અને પ્રશ્નાવલી નથી? બધાની પ્રશ્નાવલી છે. હું કેટલાયને ઓળખું છું. અંતરંગ એના સુખ દુઃખ મને ખબર છે. એના માટે શું, એનું શું, એનું કોણ? ઘણું બધું આપણું મન ના પાડે છે ને આપણે એ કરવું પડે છે. મન આપણું કરે છે ને મનને બી આપે કે આ મોક્ષ શા માટે કરે છે? આપણે એમાં પરતંત્ર છીએ. એની શું દવા, એનું શું ઉપાય? કૃપાના શરણમાં જવું કે કર્મના શરણમાં જવું? મહેનત કરીને આ મુસીબતમાંથી બહાર નીકળવું કે કૃપાનો સહારો લઈને બહાર નીકળવું? આમાંથી ફસાઈ ગયા અંદર. જન્મ છે ને એનું નામ સંસાર છે, મૃત્યુ છે ને એનું નામ સંસાર છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષમ દર્શનમ. 13મા અધ્યાયનો શ્લોક છે ગીતાજીનો. અડધો શ્લોક બોલ્યો. જરૂર તમે ગમગીન થઈ ગયા કે નહીં? કારણ કે મેં તમારું ભૂતકાળ, ભવિષ્યકાળનું ચિંતન, વર્તમાન કાળનું ચિંતન, મનસ્થિતિ, તમારું વર્તમાન સુખ દુઃખ, ભૂતકાળના સુખ દુઃખ તમને શું યાદ નહીં આવ્યા હોય? આજે છોકરીઓ પિયર મૂકી સાસરે આવી છે. પિયરની એની સ્વતંત્રતા હોય, અહીંયા બધી પરતંત્રતા થઈ ગઈ. તેના સુખો દુઃખો એને છીનવાઈ ગયા. અહીંયાના સુખો દુઃખો નવા નિર્માણ થયા. પરણેલા ના હતા, પરણ્યા, એની પરિસ્થિતિઓ બદલાવી. થોડા સમયનું સુખ મળ્યું, પછી દુઃખ નિર્માણ થઈ ગયું. આ બધી સ્મૃતિઓ, વિચારો, યાદો માણસને હચમચાવી ન શકે? હચમચાવી નાખે. માણસ જ્યારે સુવા જાય, એકલો હોય ત્યારે હચમચી જાય છે. સાંજ પડે અને ઘેરા વળે યાદોના. ભૂત ભવિષ્ય વર્તમાન, નકારાત્મક સકારાત્મક ચિંતન. શું કરવું, કેમ કરવું, આમાંથી કેમ બહાર નીકળવું? શું એવું તો નહીં થાય કે આખો જન્મારો જ એનું વીતશે ને આપણે સાચી શાંતિ અને સાચું સુખ નહીં જ મળે? શું 1972 એક છોકરી આવતી એક મહાત્મા પાસે, કોઈને દૂધ દેવા જતો પછી આશ્રમમાં. તે છોકરી બોલતી એક ગીત, મુકેશ કુમારે ગીત ગાયું છે, એની ધૂનમાં કોઈએ ગીત બનાવ્યું છે. એની એક લાઈન હું સાંભળતો બહુ એની પાસે, તમે સાંભળો. બંધન બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે છુટકારો. મને દહેશત છે આ ઝઘડામાં, થઈ જાશે પૂરો આ જન્મારો. ખાલી આ દુઃખ દૂર ન થયું ને શાંતિ મળી નહીં, વેડફાઈ ગયું. હું તમને બધાને પૂછું છું, કેમ લાગે છે? એ જ ફિલિંગ છે ને, એ જ અનુભવ છે ને, એ જ બોધ છે ને, એ જ ચિંતન ચાલે છે, અનુભૂતિ છે ને. તમે ના પાડી શકો છોકરા? ના પાડી શકશે? તમે એટલું મેજો સારો પાછા શું થયું? એનાથી આ સમાધાન ન થાય. બહેનાથી તબલા જ થશે. હજારો પ્રશ્નો એમાંથી ઊભા થાય છે. માણસ અટવાઈ જ જાય ને. શું કરવું જોઈએ એના માટે? આપણા ઋષિઓએ, મનુષ્યોએ, ચિંતનકારોએ એના પર બહુ ચિંતન કર્યું છે. તમને ખબર છે ઘણા બધા શાસ્ત્રો શા માટે ઊભા થયા? મેં મારું ચિંતન
દુઃખમાંથી નીકળી પરમ સુખને પ્રાપ્ત થાય ને પરમ અશાંતિમાંથી પરમ શાંતિને પ્રાપ્ત થાય. મારું ચિંતન હતું, મેં પુસ્તક લખ્યું, મારા નામે એ પુસ્તક ચડી ગયું. બીજા રીતે પોતાની રીતે સાધનાઓ કરી, પોતાનો અનુભવ કર્યા અને સુખ દુઃખ બે ધુંધુમાંથી બહાર કેમ નીકળવું એને પોતાનું લખ્યું પુસ્તક. બીજું શાસ્ત્ર થઈ ગયું, એના નામે ચડ્યો. ચિંતનકારો, મનસ્વીઓ, દ્રષ્ટાઓ, શ્રોતાઓ, એવા મહાપુરુષો એને જે ઠીક લાગ્યું કે આનાથી આ પરમ શાંતિ મળે ને આનાથી પરમ સુખ મળે, એને પોતાને ફીલ થયું ને એને એક લખ્યું. એમ નામ શાસ્ત્ર. એટલે ટૂંકમાં કે ઘણા જણાને ઘણા માર્ગે એ પરમ સુખ અને પરમ શાંતિની પ્રાપ્તિ થઈ. મેં તમને એક સૂત્ર બી છે શાસ્ત્રોમાં, આત્યંતિક દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ. બધા જીવોની ઈચ્છા આ જ છે, જે કીડી મકોડી કાન હોય. બીજી વાર બોલી સૂત્ર, આત્યંતિક દુઃખની નિવૃત્તિ. એવું અજવાળું નહીં કે પછી 12 કલાક રહીને પાછું અંધારું થાય. આત્યંતિક દુઃખની નિવૃત્તિ. અંધારું એવું જાય કે પછી ભવિષ્યમાં અંધારું આવે જ નહીં. એટલે શબ્દ બોલ્યા આત્યંતિક દુઃખની નિવૃત્તિ ને પરમાનંદની પ્રાપ્તિ. જરા વારનું સુખ હોય ને પછી દુઃખ, એ સુખ નહીં. એકવાર સુખની અનુભૂતિ થઈ, જીવો ત્યાં સુધી સુખ સુખ સુખ, હર પલ હર ક્ષણ એ સુખ છૂટે નહીં. દરેકને જોઈએ તો જ છે. દુઃખ કોઈને જોઈતું નથી, સુખ જાય નહીં એની ઈચ્છા છે. સુખ જોઈએ છે, દુઃખ દૂર કરવું છે, સુખને પ્રાપ્ત કરવું છે. જેને જેને એવી તીવ્ર ઈચ્છા થઈને લાગી પડ્યા, ચાહે કૃપાનો સહારો લીધો કે ચાહે કર્મ પુરુષાર્થનો સહારો લીધો, મહેનતનો સહારો લીધો કે મહેરબાનીનો સહારો લીધો, એ પાર પહોંચ્યા. ત્યાં પહોંચ્યા. હું નાયો તળાય હેકડો, તળાઈ અનેક હજાર, જોકો જતાનો નીકળ્યો ઉલ્લંઘી થયો પાર. નદી છે, એને જ્યાંથી મોકો પડ્યો નદી કૂદી નીકળી ગયા પારે. એક ઘાટ થોડું છે, ઘણા ઘાટ છે. તો ઘણા બધા માર્ગો છે. દુઃખની સરિતામાંથી પાર નીકળી ને સુખની સરિતાને પાર કરી જાય ને પરમ શાંતિ, પરમ સુખને, પરમાનંદને પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા પ્રકૃતિ અને પરમાત્મા તરફથી કરવામાં આવી છે. બધા માટે, તમે જેટલા બેઠા છો બધા માટે આ વ્યવસ્થા છે. પરમ સુખની પ્રાપ્તિ, પરમ આનંદની પ્રાપ્તિને આત્યંતિક દુઃખની નિવૃત્તિના અધિકાર આપણે લઈને જન્મ્યા છીએ. ઊંધીમાંથી ભલે જન્મ્યા, પણ પછી વ્યવસ્થા પ્રકૃતિ કેવી કરી, માથું ઊંચું રાખીને ચાલી શકીએ છીએ. જન્મ્યા ગમે એમ, વ્યવસ્થા કેવી, પગ નીચે ને માથું ઊંચું, જે પગ ઊંચા ને માથું નીચું, એવું ઉલટું થઈ ગયું. આ પ્રકૃતિને પરમાત્માની કૃપા આપણા ઉપર કેટલી કે આપણને એવો જન્મજીત અધિકાર આપી દશે કે આપણે માથું ઊંચું કરી અને આપણે હાલી શકીએ, એમ ઉન્નતિ કરી શકીએ. ભલે ઊંધા તો ઊંધા, સીધા થયા ને. તમે એને ઠપકારી ન શકો કે આ વાદનને કે તમે સીધા કરી દીધા ને. ધીરે ધીરે સીધા થઈ ગયા ને. પ્રકૃતિને પરમાત્મા બેની કૃપા છે. આપણી બધી આવી ગોઠવણ વ્યવસ્થા જોરદાર. તમે જરા બી પરમાત્માને કે પ્રકૃતિને એમ ઠપકો ના આપી શકો કે અમારા માટે આ પરમ સુખની પ્રાપ્તિ એ તમે વ્યવસ્થા ન કરી, પરમ શાંતિ માટેની અમને વ્યવસ્થા નથી આપી, અમને એવા સાધનો, એવા ઉપકરણો, એવી સામગ્રીઓ નથી આપી, તો આપણે એને ઠપકો ના આપી શકીએ. ગીતાજીના બીજા અધ્યાયમાં એક શ્લોક છે, ઇન્દ્રિયાણી પરાણ્યાઓ ઇન્દ્રિય બે પન મન મનસસ્ત પરા બુદ્ધિ યો બુદ્ધે પરતા સૂત્ર.
આ બધી જ સામગ્રીઓનો ઉપયોગ કરી, મેં જેમ કીધું એમ, ઇન્દ્રિયાણી પરાણયાવર ઇન્દ્રિય વિપરમ મન અને સુસ્તિ પરા બુદ્ધિ યો બુદ્ધિ પરતા સુખ. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આદિ સાધનો દ્વારા પરતા સુખ, પરમ સુખ અને પરમ શાંતિને પ્રાપ્ત કરવા માટેનું આ સાધન સામગ્રી. આ શરીર માત્ર નથી સાધન, કાન છે, આંખ છે, જીભ છે, નાક છે, હાથ છે, પગ છે, મન છે, બુદ્ધિ છે. આ બધી આપણે પરમ સુખને પ્રાપ્ત કરવા માટેનું, દુઃખને દૂર કરવા માટેનું વ્યવસ્થા, ગોઠવણ છે આ વખતેનું. પછી એમાં એ ભેદ નથી કે આ સ્ત્રી કરી શકે ને પુરુષ ન કરી શકે, પુરુષ કરી શકે ને સ્ત્રી ન કરી શકે, એવું કંઈ નથી. એવું સરખું છે, એવું એમાં બધા સ્વતંત્ર. એમાં કોઈ એવો પક્ષપાત નથી, નથી પરમાત્મા તરફથી, નથી પ્રકૃતિ તરફથી. તો હવે કરવું શું? તો પછી હવે વ્યવસ્થા ચારે બાજુથી અનુકૂળ છે, જરાય પ્રતિકૂળતા નથી. IAS ઓફિસરનો છોકરો થઈ શકે પૂરી વ્યવસ્થા છે. બનાવ્યું એનું બનાવજો, જોશું. કરવું શું? પુરુષાર્થને ધ્યાન દેવું કે કૃપા તરફ વળવું? ઘણી વાર કૃપાનો સારો લઈને વાતો કરવાવાળા મેં છે ને નિષ્ક્રિય અને આળસુ જોયા છે, પ્રમાદી. ક્યારેક ક્યારેક આપણે કૃપા ઉપર પણ વિશ્વાસ ના આવે, કારણ કે કૃપા કૃપા શબ્દથી બહાનું બનાવી ને એ લોકો આળસુ થઈ જાય છે. એ ઓધરામ કૃપા કરશે ને બધું થઈ જશે. અને તમે સાચું કહું, કૃપાની આવી વ્યાખ્યા છે નહીં શાસ્ત્રોમાં. કૃપા એના ઉપર થાય છે જે કર્મ કરે છે. ભાઈ વધુ પડતું કર્મનું ધ્યાન ઓછું દઈ અને કૃપા તરફ થાય છે, તો એના ઉપર કૃપા સમૂરી નથી થતી. મારો સ્વાનુભવ છે તે બોલું છું, એમ નથી. તમે કર્મ કરો, તમે પુરુષાર્થ કરો, મહેનત કરો, પછી કૃપા તમને પૂરેપૂરો ટેકો દઈ દે. શરૂથી જ કરો તો ન થાય. પહેલા એન્જિન એવા હતા, ડીઝલ એન્જિન, આપણે હેન્ડલ મારવું જ પડે, શ્વાસ ચડી જાય એકદમ. હું ચલાવતો એન્જિન, ક્રૂડ ઓઇલ એન્જિન હતું, પરમજ્યોતિ કંપનીનું, વાણિયાવાડ ચોકમાં એગ્રીકલ્ચર લેન્ડમાં મળતું અમે લીધું હતું. મારા જ ભાગે આવ્યું હતું હેન્ડલ, 18-17 વર્ષનું. મેં તો આખો દિવસ હેન્ડલ જ મારવું પડે કે ના થોડી વાર પહેલાં ઝટકો દે પછી ચાલશે, પછી ચાલતું. ઓપરેશન ફેંકી નહીં જાય તો ચાલતું થઈ જાય. પહેલાં જ મહેનત કરવી પડે ને, પછી કૃપા થતી. પહેલેથી પાણીમાં બેસી જાવ ને કૃપા થશે, પછી કરશું નથી થવાનું. એને કોઈ દી પોત મળે ચાલ્યું નહીં. મારે એને હેન્ડલ લગાડવું જ પડ્યું. જ્યાં સુધી કચ્છમાં રહ્યો ત્યાં સુધી મારે હેન્ડલ લગાડવું જ પડ્યું. આનાથી છૂટવું હોય તો શું કરવું? મેં એકને પૂછ્યું, આ રોજ હેન્ડલ મારવું પડે છે. હરિદ્વાર ચાલે જાય, કાંઈ નહીં થાય. સાચે હું હરિદ્વાર ગયો ને એન્જિન છૂટી ગયું, ત્યારથી મેં કોઈ હેન્ડલ ન માર્યું. પણ મેં રિસ્ક લીધી, દુસ્સાહસ કર્યો, હરિદ્વાર ગયો તો આ એન્જિન છૂટ્યું ને. પણ એમાં પહેલાં તો એન્જિન મારવું જ પડે, આ હેન્ડલ દેવો જ પડે, આ એના પુરુષાર્થ કરવો જ પડે. હિંમતે મરદા તો મદ દે કહે છે ને. તો સુખમય આપણે જીવન જીવી જઈએ, શાંતિમય જીવન જીવી જઈએ. મૃત્યુ આપણા હાથમાં નથી, જીવવું પડશે. તો કેમ પ્રસન્નતાથી જીવી જઈએ, કેમ સુખથી જીવી જઈએ, શાંતિથી જીવી જઈએ. ગમે એટલી વિકટ પરિસ્થિતિ હોય, પતિ અનુકૂળ ન હોય, પત્ની અનુકૂળ ન હોય, સંતાન અનુકૂળ ન હોય, આર્થિક વ્યવસ્થા આપણે અનુકૂળ ન હોય, ને છતાં આપણી શાંતિનો ભંગ ન થાય, શાંતિનો ભંગ ન થાય, આપણું સુખ હણાય નહીં, આપણું સુખ છે છીનવાય નહીં. આનો રસ્તો શું? તમે જરા વાર વિચાર કરી લો. જરૂરી તો ખરું જ ને. તમને જણાવતે મારી વાતો સાંભળીને એમ લાગતું બી હશે, ના જરૂરી તો છે, જરૂરી તો છે. હવે આ જીવવું તો કિચડમાં જ પડશે.
કેમ કરું? બોલો. તમે કિચડમાં તમારું પગ રાખો રોજ રોજ, સડી જશે, બીમારી થશે. કિચડમાં તમે ઊભા છો તો પગ તો સડવાનો ને છતાં ઓલો કમળ કિચડમાં ખીલે છે. બોલો, તો આપણા પગમાં ને ઓલો કમળમાં ફરક શું છે? કંઈક તો ફરક હશે ને. બસ આ થોડું કમળ પાસેથી શીખવા જેવું છે. ગયો તો કાશ્મીર એકવાર, જોઈ આવ્યો, વાત સાચી છે. હમણાં જખોમાં મેં જોયું, લેફ્ટ સાઈડમાં તળાવ હતો, મને આ તરત યાદ આવ્યું કે જેટલા આ કાર્યક્રમમાં આવ્યા છે આ બધા જ આ કમળ પાસેથી શીખી જાય તો આના જેવું જગતમાં કોઈ આ લોકો જેવું કોઈ સુખી નહીં હોય અને શાંતિના દરિયામાં એ તરતા હશે. આ જરા ગાડી ઊભી રાખે ને કમળ પાસે જોઈ લે, શીખી લે. મને લાગ્યું આપણે એમ જ કરવાનું છે. હવે તમે અહીંયા બધા બેઠા છો, બધા કંઈ તમારે અનુકૂળ થોડા હોય, બધાને કંઈ તમારાથી સારું ન હોય. ના ના, વાયુમાં જ ન હોય. સાચું સાચું. પણ મુંબઈમાં બદલાઈ ગયું. નહીં તો સ્ત્રીમાં વિદ્વેષ થાય. ત્યાં 15,000 બેઠા હોય ને, કોઈ સ્ત્રી કોઈથી ન કરે. મુંબઈમાં સત્સંગની અસર બહુ પડી. મારે વધારે બી ત્યાં રહેવાનું થઈ ગયું. અહીંયાથી હું ત્યાં ઉપડી ગયો, પણ અહીંયા રહેતો હતો. સત્સંગે એવી ત્રિવડ આપી દીધી, એવી નજર આપી દીધી, એવી બુદ્ધિ આપી દીધી, એવી યુક્તિ આપી દીધો, એવી ઇંગ્લિશમાં બોલું તો આઈડિયો આપી દીધો, કળા આપી દીધી. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં આ વાતને બહુ મહત્વ આપ્યું છે, કારણ કે પરિસ્થિતિઓ એની બી થોડી ઘણી હતી. ક્યાં ગોપીઓ, ક્યાં માતા પિતા, ક્યાં મથુરા, ક્યાં દ્વારકા. એક દીકરી પિયરનો ત્યાગ કરીને સાસરે જાય, એના કરતાં બી ભગવાન કૃષ્ણનું જીવન આખું. એ તો એક જ વાર સ્ટેપ, ઘરનું આંગણું ઉમરું એક જ વાર ટપે ને, પછી ક્યાં કૃષ્ણ જન્મ્યા, ક્યાંક મોટા ક્યાંક ત્યાં, પાછા ત્યાંથી હટ્યા, ફરી મથુરા આવ્યા, ફરી ત્યાં, ફરી દ્વારકા આવ્યા. અરે બાપ રે બાપ, એટલી ટપાટપી. આપણે બધા ટૂંકા પડીએ એ બાબતમાં, અને છતાં પણ એ કમળની જેમ ખીલેલા, એ જ સૌંદર્ય, એ જ શાંતિ, એ જ મુસ્કુરાહટ, એ જ પ્રસન્નતા, એ જ સુખ, દુઃખનો અભાવ. ત્યાં સુધી શું ખૂબી હશે જીવન જીવવાની કળામાં, એ છેલ્લે સુધી વૃદ્ધ ન થયા. અર્જુન વૃદ્ધ નથી થયો. શું કળા હશે જીવનની. અને બે જણાને એ કળા આપી દીધી. એક અર્જુનને આપી, એક એમના પ્રિય મિત્ર હતા, ફ્રેન્ડ, સાથે ભણ્યા ગણ્યા હતા એવા ઉદ્ધવજીને કળા. વૃદ્ધ ન થયા. શરીર ઉપર અસર આવી એની. આ ચિંતન આપણે જો ટાણે કોટાણે ગઢા થઈ જઈએ છીએ, વૃદ્ધ થઈ જઈએ છીએ. નીરસ, ડિપ્રેશન, શાંતિનો અભાવ. જાણે આખા ભારતના વિશ્વનો જે ગોળો છે, જે શેષ ભગવાનના માથા ઉપર છે, તો દરેકને એમ જ લાગે છે શેષ હું જ છું, મારા ઉપર જ છે આખી પૃથ્વીનો ગોળો. ટ્રમ્પનું શું થશે, મોદીજીનું શું થશે, ભારતનું શું થશે. સવારના ચાલુ થનારો સુઈ જાય, સ્વપ્નમાં આ જ આવે, ભારતનું શું થશે, એને મોકલે તારું શું થશે. કેમ જીવી શકાય એમ? કમળ કેમ કીચડમાં ખીલી શકે છે? પોતાનું સૌંદર્ય, પોતાનું રસ, પોતાની ખુશ્બુ, મહેક, સુવાસ અને પોતાનું રસ જાળવી રાખે છે કીચડમાં.
આપણું કેમ સુખ શાંતિ રસ પ્રસન્નતા સૌંદર્ય આપણું આંતરિક ચહેરાનું નહીં, આપણે કેમ જીવીએ ત્યાં સુધી જાળવી જઈએ. ઘણાને કહીએ તો કે જવાબદારીઓ એમ કે જવાબદારીઓ તો મારા મનની માનેલી છે, બાકી જવાબદારીઓ શું? જવાબદારીઓ તો રાજા જનકની ઓછી હતી, કૃષ્ણની ઓછી હતી, કમળની જવાબદારીઓ ઓછી છે. જવાબદારી આ બાના બાજી કે બહુ મારા જવાબદારી તમને શું ખબર પડે, તમે પેણ્યા નહીં, અમને તો પેણ્યા છીએ. તો હું કહું શા માટે પેણ્યા તો પછી છોરાઓને પાછું કહેશે પેણો. મેં તો એમ કેમ કે આપણે ડૂબી દે આપણું તો કપાણું એનું મને કપાય. શું આ નીતિ? અમે બે જણા કોઈને સલાહ જ નથી, બિલકુલ નહીં. એમ છે, હું કહું જ નહીં મારા મોટે, બિલકુલ નહીં. કારણ કે આપણે બધાને જોઈએ છીએ. તો કાલે ઉઠીને મારી પાસે જ આવવાનું, તમે કીધું મેં આ કર્યું ને હવે મારે પરેશાની છે. આપણે એવું નથી સાંભળવું. મેં મારી લાઈફમાં એક જ છોકરાને કીધું છે પહેરવા માટે લાઈફમાં. તે ક્યારેક ક્યારેક મને કહે આપકે કહેને સે મેને શાદી કરી, એ છે ક્યારેક ક્યારેક કહે. આપણે નહીં કહેવાનું. જો આ ભરત બેઠો છે, મેં તને પહેણવાનું કીધું હતું? દીપક મેં તને કીધું પહેણવાનું? મેં તને કીધું હતું? જો કીધું તો અત્યારે હું અહીંયા દુઃખી હોત. કારણ કે તમે જે માથું કૂટો છો ને અહીંયા માથું પીટત. હવે જે છે એ છે, એને સ્વીકારીને બીજું સ્વીકારવું જોઈએ. પણ આપણે કેમ આપણી પ્રસન્નતા ભંગ ન થાય, આપણું સુખ ન હાય, દુઃખ આપણને ન ઘેરી લે છે, એમાં તો બદલાવ નહીં થાય. બદલાવ કરી શકીએ? જો બદલાવ કરવા જાય તો એ ડળી જાય છે. યાર છોકરો, હું ડળી ગયો હતો, આ ડળી ગયો હતો મુંબઈમાં છે ને, એક એ ઓલરી જાય છે. આમ બહુ જાડો છે, ઓલરી ગયો હતો. એક બે જણ પકડી લીધો છે. એમ લાગ્યું નહીં, તારી જવાબદારી, ઓલરી જાય છે. આનો રસ્તો શું? હવે હવે વિચારો. મેં જો પહેલાં કીધું રસ્તા ઘણા બધા. હું કહી દઉં એ રસ્તો એ જરૂરી નથી કે આજ બધાને લાગુ પડે. બધાને એક રસ્તો લાગુ ન પડે. ક્રોસિંગ, કોઈને ક્રોસિંગ, કોઈને ડોલો, કોઈને ગુફેન, અલગ અલગ પ્રકારની પેન ક્લિયર છે. અલગ અલગ એની અંદર કન્ટેન્ટ હોય છે કેમિકલોના. બધી દવાઈ હોય, કોઈ પિત્તવાળો, કોઈ કફવાળો, કોઈ વાતવાળો, દવાઈ અલગ. તમે પોતપોતાની રીતે વિચારો મને સાંભળીને કે આપણે કયા રસ્તે ચાલવું, જેથી કરીને આપણું સુખ છે ને એ હણાય નહીં તો હણાશે. આ ટોપીવાળા બાપા બેઠા છે, જો એને પૂછો તમે ખૂણામાં લઈને, તો એ અંદર પછી એનું અંતર ખોલે એમ પહેલાં રાજી કરજો. પછી જે બોલશે ને તો લગભગ છોકરા આ છે ને જે નથી ભેણા એ ના કરે નથી ભેણું, કેટલા અંદરથી હશે. ને તો આવા કેમ થઈ ગયા? અને કોણે કર્યા આવા? પણ ભાગ્યશાળી છે પાછા કે જો ટોપી પહેરીને કેવા બેઠા છે, ચશ્મા પહેરીને મને જુએ છે. બોલો, આ બાપા આપણા ગ્રુપમાં અહીંયા વધુ મોટી ઉંમર લઈ જશે લગભગ 100 મેં કેટલા ઓછા? 70 થયા. સરખા અહીં તારે શું કેમ કેમ કરશું? આપણે મૂકી દઈએ આ પ્રશ્નને. તમે વળી 2, 5, 6 મહિના 8 મહિના વિચારો એના ઉપર. થોડી તમે મહેનત કરો, થોડું તમે ચિંતન કરો, થોડું હું ચિંતન કરું, મનન કરું કે એનો ઉપાય શું, આપણે કેમ સુખ શાંતિથી જીવી જઈએ, શું એવો કયો આવિષ્કાર કરીએ જેથી આપણું દિને દિને નવમ રોજ નવું સુખ મળે, નવું સુખ વધે. પ્રતિક્ષણમ વર્ધમાનમ
પ્રેમની ને સુખની વ્યાખ્યા છે. પ્રતિપલ વધે આનંદ, જેમ જેમ આનંદ વધે એમ દુઃખ ધીરે ધીરે ઘટે. દૂધમાં સાકર વધુ થઈ જાય તો ઉપાય શું છે કાઢવાનો? વગર સાકર વાળું દૂધ નાખતા જાઓ, ધીરે ધીરે ઘટી જશે. એમાં શું છે? જેમ જેમ આનંદ વધશે તેમ દુઃખ ધીરે ધીરે ઘટશે. પછી દુઃખની ખબર નહીં, દુઃખ હશે ખરું અંદર, પણ આપણે ખબર નહીં પડે. દૂધમાં સાકર તો હોય પણ આપણે ખબર ન પડે, આપણે અનુકૂળ લાગે દૂધ વધી ગયું. એમ આનંદ વધી જશે ને પછી દુઃખની ખબર નહીં પડે. ઘણા બધા ઉપાયો છે. મને જે 2-3 ઉપાયો ગમ્યા મારા, પણ મારા માટે તમને જરૂરી નથી કે તમને આ ગમી જાય. મને જે 12 વર્ષની ઉંમરથી જે મને જામ્યું ને ફાવ્યું ને ગમી ગયું ને અત્યારે આપણે આનંદ લઈએ છીએ. 10,000 15,000 દુખિયા માણસો હોય ને તેમાં સુખિયા થઈને ગાજતા હોઈએ. જખોમાં હું જોઈ આવ્યો, આખા જખોમાં એક હું જ રાજી હતો વધારે. ભૂપેન્દ્રભાઈને બી ધરા હતો કે મારા કંઈ એવું કંઈ ન દે આદુ અવરું, એને એ ચિંતા હતી. મને નહોતી ચિંતા. બિલકુલ એકદમ શાંત હતો, એકદમ આનંદમાં હતો. તમે દુખિયા જોઈને જોયા છે. જ્યારે મને સાંભળતા ત્યારે બધા રાજી જતા, તાળી વગાડતા ને ઉતરો ભગવાનની જય ને ફલાણું ઢીઘણ બહુ કરતા. એ જોવા જેવું હતું. હું જાણી કરી એવી એક જ વાત મૂકતો કંઈ સુઈ ન જાય. મારે 2 કલાક દોઢ બોલું, ધ્યાન ન દઉં ત્યાં આ ઓલરી જાય છે, ઓલો ઓલરી જાય. હા, એને મજા ના આવે તો ઓલરી જાય ને ભાઈ. અને બગાસા આવે ઓલો પ્રમુખ તમારો. હા, એ તો પ્રમુખની જવાબદારી હોય ને બીજું આ મારું. એ પૂરી કાન ને બુદ્ધિ ભેગા રાખવા પડે. જવાબદારી વાળો માણસ આ બધું ભેગું એક સાથે કેમ કરે તો વાગી આવે. બગાસા હશે ને એ જોઈ લીધું. એક વાર આને બી આવી ગયું, મેં જોઈ લીધું. નથી મને જે ગમ્યું, મને જે અનુકૂળ આવ્યું ને મને જેમાં લાભ થયો છે તેની વાત હું મારી વાત કરું છું, તમારી નથી કરતો. હોઈ શકે કે મારા સ્વભાવનો કોઈ આમાં હોય તેને ફાવી જશે. રસ્તા ઘણા છે, ઉપાય ઘણા છે, ઘણો બધો. કચ્છી આશ્રમમાં 1-2 મહિનો રહું તો રોજનો એક ઉપાય બતાવું. નવું જોઈએ, આગલે દિવસે જે બોલ્યું એ ન હોય બીજે દિવસે બદલી જાય. 30 દિવસ ને 30 ઉપાય. તો હવે મારા તો 1-2 જ ઉપાય હોય મારા પોતાના વ્યક્તિગત, બાકી શાસ્ત્ર ના હોય તો 28 હોય શાસ્ત્ર ને 2 મારા પ્રેક્ટિકલ ઉપાય મારા. બાકી શાસ્ત્ર ના હોય. રોજ નવું. મને ખબર છે કે અહીંયા 30 જણા બેઠા છે તો હું જે મારું કહીશ તો એ 1-2 જણાને અનુકૂળ આવશે, બાકી 28 શું થાય? હું મારું જ કીધા રાખું તો આ પ્રિયાને કેમ ફાવશે? તો બાબાજી બની નથી. ઘર છે, ગૃહસ્થી છે, સાસુ સસરા છે, બીજા એક મોટા ઘેટા મોટા બાપા. બોલો હવે મારા વિચારો એને કેમ અનુકૂળ આવે? જિજ્ઞેશ, શક્ય નથી ને, સંભવ નથી. આપણે 30 ઉપાય બતાવીએ, એમાંથી એકાદું તો લાગી જ જાય એને. નાની ઉંમરમાં ઉપાય મળી જાય તો એની પાછળની અવસ્થા બહુ સારી જાય, બહુ સારી જાય. તમને આખા વલસાડમાં સુખી થઈ શકે એવો કોઈ પાત્ર હોય મારી નજરમાં તો એ છોકરી છે. કેમ કે એની એક ઉંમર છે લાયક, બીજુંનું શ્રેષ્ઠ રીડિંગ મારો, બીજુંનું ખાનદાનને હું ઓળખું છું. તો બધા જે સંયોગો છે ને પરમ સુખ અને પરમ શાંતિ માટેના પાછળના જીવનના એને છે. કદાચ ભાઈ છોકરો ચાલો એનો અશોકના સ્વભાવે જાય, પણ રોજનો આપણો મહાવરો છે તો એને અનુકૂળ થઈ જશે, એને સપોર્ટમાં આવી જશે ડેવલપ થવામાં. એને પરમ સુખ અને પરમ શાંતિ મળે કે જે યોગી જ્યોતિષને મળે છે, સિદ્ધોને મળે, એ બધું એને મળી શકે છે. એને ભાન તો થાય ને મારી કંઈક ફરજમાં આવે છે, આજ કે છે બહુ સારું ડેવલપ થઈ જાય. ઉંમર છે
અને લાગણી પ્રધાન શરીર મળ્યું છે. સ્ત્રી છે એ લાગણી પ્રધાન હોય. બેનિફિટ એના પાસે વધારે છે. અત્યારે જેમ બધાને તમને જોઉં છું ને, એની પાસે બેનિફિટ વધારે છે. અવારનવાર એ મળે છે મને, ત્યારે હું જોયા રાખું નેગેટિવ કેટલું થયું ચિત્તને, પોઝિટિવ કેટલું થયું. નેગેટિવ થાય દુઃખ થાય, વેદના કરે, ગડબડ થઈ, સારું કોમળ ફૂલ એક દિવસ કરમાઈ જશે, એવું થાય મનમાં, ચોટ લાગે. બધું ચારે તરફ સાનુકૂળતાઓ અને કરી ન શકી. મને ચારે તરફ અનુકૂળતા એવા ગુરુ મળ્યા ભગવાન, આવું સ્થાન આશ્રમ મળ્યું, આવો ગંગા કિનારો, આવી ગંગાજી. મેં હું આ બધું ન કરી શકું તો કોક મહાપુરુષને દુખે કે આ છોકરો કંઈ ન કરી શકે. મને થાય ને જ્યારે બી મળે છે ત્યારે મને આપેલું વિચાર આવે, એને જોયા રાખવું કેવી રીતે કરે છે, કેટલું ડાઉન થયું, કેટલું ઉત્કર્ષ થયું, આ વિચાર મને ચાલે. અને જોવું છે અને ઉત્કર્ષ થાય એવું પ્રોત્સાહિત કરું મારા શબ્દોથી, વ્યવહારથી. કારણ કે મોકો તો છે, કોક એવો જીવ સારે ઠેકાણે આવી ગયો છે, એ એટલું બધું ઉપર જાય મજા. બીજું મને બેકગ્રાઉન્ડ નહીં ખબર છે. તો આપણે બધી સાનુકૂળતાઓ સાંભળી આપણે એ બધું ધારીએ કરી શકીએ છીએ. ઘણા બધા માર્ગો, મારા પોતાના સ્વાનુભવી માર્ગો, બધી રીતે અનુકૂળતાઓ મળી. તો મને થોડા જે 2-3 રસ્તાઓથી જે લાભ થયા. આપણા કચ્છમાં છે ને પાણી ખેંચવા માટે રસ્સી બનાવે. હવે એક જ દોરું ન હોય, 3 હોય. એને ત્રેવડો કહેવાય. એનું એક મશીન બી આવે છે બનાવવાનું ગામડામાં. એ 3 દોરા છે ને એક ઠેકાણે 3 ભેગા થઈ જાય. એને વતડી કહેવાય, એને વાધર કહેવાય, એને રસ્સો કહેવાય, એને રાંઢો કહેવાય. એમાં 3 હોય, ત્રેવડો હોય. તેનું ચારે તરફથી બધી જ અનુકૂળતાઓ મળી જાય, ત્રેવડું થઈ જાય, મસ્ત એવો રસો તૈયાર થઈ જાય. રાંડો, ડોરો, વાદર, વાતડી તૈયાર થાય. એટલી સાનુકૂળતાઓ આપણને પ્રાપ્ત થઈ છે, મને પ્રાપ્ત થઈ હતી. અને એવા આકસ્મિક એવા ગુરુ મળી ગયા ને, તો હું તમને સાચું કહું, ભલે મને દોડાવીને પીવડાવ્યો હતો એમણે, પણ હું તમને સાચું કહી દઉં, એક વખતમાં કોઈ હું બીજે ઠેકાણે દીક્ષા લેવાનું મેં મન બનાવ્યું હતું. હું બનાવી હતી, હું પ્રભાવિત થઈ ગયો હતો. બીજા સ્ટેટમાં હું જુનાગઢના સાધુ સંતો પાસે દીક્ષા લેવાનું મેં મન બનાવ્યું. એ નિષ્ફળ ગયું પ્રયાસ મારો. અને પછી મને એમ થયું હવે કાંઈ નહીં, તમારા જેવા પાસેથી 55 રૂપિયા કે 54 રૂપિયાનું ઉધાર લીધા ને હરિદ્વાર મને આવા ભગવાન મળી ગયા. પોતાના ભગવાન પાછા ભાગવતમાં લખેલા હોય તે નહીં, રામાયણમાં લખેલા હોય તે નહીં. એ તો રામાયણ ભાગવત લખેલા તમે જોયા તો છે, મેં જોયા હતા. હું તો જેને જોયા હોય ને અનુભવ્યા હોય ને જેની પાસે જે મેળ, તો હું તો એના ગુણ ગાવાનો ને ભાઈ. કૃષ્ણના ગુણ કહીને થાકી જાઉં સાંભળે, કારણ કે ચોપડીમાંથી જ મેળવવાનું રહ્યું. આ તો પ્રત્યક્ષ નિહાળેલું હોય, આપણે એમાં કટોળો ના આવે. તમે બલરામ માટે કહો તો આખું જીવન બોલી શકો છો. અને મેં જોયા છે ભાઈ, મેં એને નિહાળ્યા છે, હું એને મળ્યો છું, અને એમણે બાથમાં લીધો છે, એને મને પગનું પાણી પીવડાવ્યું છે. અનુકૂળતાઓ કેટલી કરી હતી, એ તો ભટકી જાત. હેલો પકડી દો, એ પાણી ઇધર તો ચેકબુક મેં કરી, ઘડીક મામ એટલું થયું. એ બધું લખો 18 વર્ષ સુધી ચાલ્યું, 17 વર્ષ સુધી. અહીંયા જાઉં, ત્યાં જાઉં, અને છેલ્લે આથી તમારી સામે બેઠું છું. મારો અનુભવ એ રીતે એમ કહે છે, આમાં તમે એટલાને જ સાચું નહીં માની લેવાનું. આ છે સાચું જ, બધાને અનુકૂળ ના આવે કદાચ. મેં જે સ્ટેપ ઉપાડ્યા એમાં મારી બહાદુરી બી ન ગણાય
કારણ પાણી પોતાનું રીતે કામ કરી ગયું છે. પાણીનો પ્રભાવ કહી શકું છું. તો હવે એમાં મને પાણી કેમ મળ્યું? મારા બાપુજી, પિતાજી પૂર્વાશ્રમના, એનો આભારી તો ખરું જ ને. એ અહીંયા નહીં લેવા તે મને કેમ મળે? લો, તો મારે થોડું થોડું શ્રેય એમને બી આપવું જોઈએ, વડીલોનું. અધા નહીં, શંકર બાપા. પછી હરિદ્વાર ને ઓધોરમ ત્યાં આશ્રમ ન બનાવ્યું તું ક્યારે? મારે એમને બી પ્રણામ કરવો પડે. મને જે સદગુરુ મળ્યા એ ઓધોરમ ન હોત તો કેમ મળ્યા? આભારી જ છું. પછી મને સેવામાં લગાડ્યો. આપણે તો કામ કરતો હતો, સેવા. મને કામ શું, ધંધો ને સેવા શું, એ જ ખબર ન પડતી. તો મને કીધું ખેતરમાં ધ્યાન આપો, પાવડો જલાવ્યો, પાણી વળવાનું, ખોદવાનું. તો મેં કીધું ઘરમાં કામ કરતો હતો, કે એ ઘરમાં કામ કહેવાય ને અહીંયા સેવા કહેવાય. ત્યારે ખબર પડી કર્મ કોને કહેવાય ને સેવા કોને કહેવાય. તો જે હવે હું કામ કરું છું એટલે મારા મોઢે નહીં આવતું, મારી સેવા કરું. એમણે મને સમજાવ્યું. તો મેં એમને પૂછ્યું કે ભાઈ કામ કોને કહેવાય ને સેવા કોને કહેવાય? એણે મને કીધું કે જે બીજા માટે કરીએ એ સેવા, પોતાના માટે કરીએ કર્મ, કામ. તો કીધું ફળ શું? કે બીજાના માટે કરીએ તો મોક્ષ મળે, ને પોતાના માટે કરીએ તો બંધન મળે. વારે વારે જન્મવું પડે, વારે વારે મરવું પડે. ક્યારે કૂતરા બિલાડા થઈએ, ક્યારે ગાય થઈએ, ક્યારે ભેંસ થઈએ, ક્યારે ઘોડો થઈએ. તો ઘોડાવાળો બહુ ખરાબ છે. શું એને ચાબુક મારે છે. ઘોડા નહીં થતા, ઘોડા નથી તો સેવા કર, સેવા. કર્મને તમે સેવા બનાવી નાખો. તો મેં કીધું કર્મને કેમ સેવા? અરે કે કાંઈ જ નથી, જે કરવાનું તો એ જ કરવાનું છે. એને આપણે સમજવાનું, હું સેવા કરું છું. તમને શ્લોક સંભળાવો. હું આવી રીતે કેમ કરું છું ખબર છે તમને? કારણ કે આપણી પાસે બીજો ગાયક છે નહીં. હમણાં ગરબો થઈ જશે, આ એક ભજન ગાય ને બેસી જશે. તમારો ટાઈમ પાસ કેમ થાય? હું ટાઈમ પાસ કરું છું, એટલે રાજીપાતી કરું છું. એકવાર શંકર સોલ્જર છે ને, ઓળખો કોણ? એના બાપા હમણાં પોતાના ઘરે ગયા. બાપાએ શંકરને કીધું તું, શંકર પાણી પીયાસ કહો, ભૂજ ઘરે મેં હતો. જે બાપા આજુ ઘર એ ઘર ન જોવા દે. હું જો ઘર બેવાય એટલે તો આવ્યો અહીંયા ફરેલા ઘર પાછું બેવાય. પાણી પી એટલે વિના તો 8-10 સેકન્ડ મેળવ્યા ઘરે. એ શંકરલાલ રાઘવજી માવ જખવાલા પરિવાર, પારુપતિ. આજે મેં પારુપતિ જ કીધું હતું. એ શંકર છે ને મૃતમાળમાં સૂતો હતો, ઘોર નિદ્રામાં. 9 વાગે આદરા બી ઉઠેલી હતી, મોટું ખુલ્લું હતું. મને મજાક સુધી કે આવો એક છોકરો હતો, સુમિત કેટલા વર્ષનો હશે? 30 નો હશે. તો આ બાર 2 વર્ષ થઈ ગયા છે ઘટનાને, 28 વર્ષનો હશે. તો મેં છોડાને કીધું એને છે ને પેણવું નથી એમ કોઈ કહેતું હતું. ના, એને પેણવું નથી એવું લાગે છે, પગવું પડે છે ને. તો મેં તું સુમિતને ને વિક્રમ, જસોડા વાળો વિક્રમ, આ શંકરભાઈને જગાડ. ખ્યાલ રાખજો, જગાડી તો ખારો છે, થપ્પડ ન મારે. થપ્પડ ઉપર તારે ભાગી જવાનું. જે ખારો શું કરવાનું છે? મેં કીધું એ જાગે ને તેને પૂછજે કે તમે પેણ્યા કેમ. હવે આ શંકરને આ પ્રશ્ન પૂછો કેટલું ખતરનાક. ને શંકરનું નાક વાગતું હતું ઘોર નિદ્રામાં. હવે આ મારી આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એને લાગ્યું કે ગુરુનું આજ્ઞા છે એમાં વિચાર ન કરવાનો હોય, પાલન જ કરવું જોઈએ એવું આજ્ઞા કરે. ઉડે મેં ને ચટાકી મેં ધોળ કાઢે ને ઠકા કરાવે તો પકડી લેશે. મેં જેને ધંધે લગાડ્યો તો વિક્રમ ગયો, શંકરભાઈ બાપા, બાપા હા બરોબર
અહીં પેણ્યા કોલો આવ્યો નીંદર મજા ટાઈમ પાસ સુઈ ગયો પણ નાખો આ સત્સંગ તે દિવસથી શંકર પ્રભુ બહુ મારું મન રાખ્યું. ઘોર નિદ્રામાંથી એણે શાસ્ત્રોનો સાર કીધો, શાસ્ત્રનું સાર એણે કીધું. એનું સત્સંગ ઊંડાણમાં કેટલું હશે. ભલે આ જીવ જગતમાં જન્મ્યો, એના મા બાપને ધન્યવાદ. કંઈક એની ભૂમિકા એની પત્નીની બી છે એમાં આવો શંકર થવામાં. એટલે સાધુ જવાબ ના આપી શકે, ભણેલા ગણેલા સિદ્ધો પણ આવો જવાબ ના આપે. આવો શંકરે જવાબ આપ્યો. શંકર, હું તને આત્મા ભરી લઉં. મને આશા હતી કે તું આ જવાબ આપીશ. એ સત્સંગ કરેલો છે. એ મારો પ્રિય પાત્ર પાછો. આવો જવાબ દેવો તો રસ્તામાં પડ્યો છે. તરત એને કીધું ટાઈમ પાસ. હવે તમે બોલશો ને તો એ સાંભળેલું છે. એમ અહીંયાથી નાભી થયો. એ જીવતો તો એમ જીવે છે, લાગે છે એમ જીવશે. મેં હમણાં એની થોડી પરીક્ષા કરી. ટાઈમ પાસ એટલું હલકું ફુલકું જીવન હશે જીવવામાં. હવે એને ઘર પછી કેમ દુઃખી કરે જે માણસ ટાઈમ પાસ કરી રહ્યો છે. હું ટાઈમ પાસ કરું છું, મને બોલવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પાણી પી લઈશ વેચમાં, હજી 2 કલાક બોલી શકું છું. કારણ કે જેને ટાઈમ પાસ જ કરવો છે એને ક્યાં મુશ્કેલ. આપણે ઊંધું છે, આપણે ટાઈમ પાસ નથી કરતા, ટાઈમ આપણને પાસ કરે છે. જેને ટાઈમ પાસ કરે ને એ માણસ ઘસાઈ જાય. ઉલ્કાપિંડ આકાશમાંથી ધરતી તરફ આવે ને વાતાવરણથી ઘર્ષણ થાય તો એમાં આગ લાગે, એ રાગ થઈ જાય. કેમ? સમય એને પાસ કર્યો એટલે બળી ગયો. આપણને સમય પાસ કરે છે એટલે આપણે આખરે જો એના મામા છે કિશનભાઈ, એ સમય પાસ કરો કેવા થઈ ગયા? કેવા હતા? સમય પાસ કરે છે. સમય પાસ કરે છે ને ત્યાં સમય ઘસે છે, જીવનને દગ્ધ કરી નાખે છે, બાળી નાખે છે. ને જે સમયને પાસ કરે છે ને એનો સમય ઘસાય છે. સમય એટલે કાળ. સત્સંગથી મહાકાળની પ્રાપ્તિ થાય છે અને મહાકાળ છે ને એ કાળને ખાઈ જાય છે. દેશ કાળ અને વસ્તુ એ વિરમી જાય છે, એ વિખરાઈ જાય છે સત્સંગના બળથી. વિરમી જાય, વિખરાઈ જાય. દેશ કાળ અને વસ્તુ અને વ્યક્તિ કહી દઉં ચોખ્ખો, એને ઘસી ના શકે, એ ઘસાઈ જાય. કાળને મહાકાળ ખાઈ જાય. સત્સંગથી મળેલ સમજણ બુદ્ધિ એ મહાકાળ છે. નુકસાન કરતી બધી જ ચીજોને એ બાળી દે. કર્મ ધર્મ બધા એમાં પડી જાય. જ્ઞાનાગ્નિ કર્મ યાજ્ઞાની સર્વકર્માણી ભસ્મસાત કુર્તે તથા નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. એવી સમજ સત્સંગથી પ્રાપ્ત થાય છે. જે આપણે સમયને પાસ કરી દઈએ છીએ, આપણે દેશને પાર કરી દઈએ છીએ અને આપણે હેરાન ન કરે. આપણે જ્યારે યાત્રા કરતા હતા પદયાત્રા, આપણે કેટલા દેશોને પાસ કર્યા. દેશ આપણે હાનિ ન પહોંચાડી, દેશને આપણે પાર કરી ગયા, કાળને આપણે પાર કરી ગયા. 8 મહિના 12 મહિના. સત્સંગથી આ સમજણ પ્રાપ્ત થાય. એક રસ્તો એકદમ અદ્ભુત ને અલૌકિક છે, પણ ઓમ સાવ સરળ ને ઓમ એકદમ કઠિન. વિવેકાનંદ આટલા બધા બુદ્ધિમાન હતા, એને બહુ મહેનત કરવી પડી બુદ્ધિથી. બુદ્ધિ બહુ. અને એમને એક ગુરુભાઈ હતા, રાજા મહારાજ.
વિવેકાનંદ જરા નાના હતા. એ રામકૃષ્ણ પરમહંસ ને બે ની જોડી, અને કેન્સર રામકૃષ્ણ પરમહંસ, એ બે જણાનું જોવા જેવું થાય. રાજા મહારાજ છે ને વિવેકા આપણે રામકૃષ્ણને મૂકે નહીં ને રામકૃષ્ણ રાજાને ન મૂકે. રાતના ગોર, હવે છોકરું નાનું યુવાનીઓ રાજા મહારાજ એની અંદર કેટલી આવે, અને રાતના 12 વાગે 1 વાગે 2 રાજા રાજા ખાટલામાં કેન્સર શું છે, પાણી પીવું, આ 2 વાગે પાણી વ્યવસ્થિત દેવું પડશે, આ બુઢાથી પાર નહીં થવાય. ખર પોડપડાટ કરે, પાણી પીવડાવ્યા, પછી ઉઢાડે કરે, આમ તકીઓ ઠીક કરે, બધું માથા ફેરવી જાય, પછી સુઈ જાય. પેલા શું કર્યું ને હવે શું કરે છે? અને રામકૃષ્ણ છે ને હસ્યા રાખે, ખરો થાય છે. કલાક 2 કલાક, રાજા એ રાજા શું છે? નિંદર આવે ને બાથરૂમમાં. હવે અત્યારે બાથરૂમની શું જરૂર છે? આવું કર્યા કરે, સાંભળ્યા કરે, ઓળ્યા કરે, બાથરૂમ કરવા જાય. રામકૃષ્ણ મૂકીને જઈ ન શકે, એકલો ક્યારે રડી પડે પરિસ્થિતિ જોઈને. ગુરુની આવો કોઈ મળી જાય ને એને કોઈ શાસ્ત્રની ને કાંઈ જોઈએ. આ સમર્પણનું પરિણામ છે કૃપા. સમર્પણ થયા પછી કૃપા થાય છે. બોલો, સાવ સરળ ને. અને મેં પેલા શબ્દ કેવું વાપર્યો? સમર્પણ. સમર્પણનો અર્થ બધું અર્પણ. બધું જ બધું મતલબ પોતે પણ અર્પણ. એને પોતાની પાસે શું શું છે? તન, મન, ધન, વચન, શરીર, ઇન્દ્રિયો. મારું કાંઈ નથી, હું કાંઈ નથી ને મારા માટે કાંઈ નથી. ગુરુ છે. આવી ચિત્તવૃત્તિ, આવો સ્વભાવ, આવું ચિંતન થઈ જાય તો કૃપા નીકળી આવે. પછી કાંઈ કરવાનું નથી. પણ આ પેલા કરવું એ કેટલું કઠિન. લે પેલું જ પગથિયું જ કઠિન ને. પછી કૃપા પ્રાપ્ત થાય તે તરત સૂરજ ઉગે સમજણનો. ને આપણા ઉપર એવી કૃપા ઉતરી છે. મેં જખોમાં જોયું, ઓધોરામની કૃપા ઉતરી છે. સૂરજ ઉગ્યો છે. સૂરજનું બીજું નામ ભાનુ. ભાનુ વંશમાં ભાનુ ઉગ્યો છે, પ્રગટ્યો છે. એનો પ્રકાશ એની સમજણ, એની કૃપા ઉતરી છે. આ છોરો સાવ નાનો હતો ત્યારે તબલા વગાડતો, બહુ ઝીણકો હતો. ઉતરી છે. આપણા ઉપર કૃપા ઉતરી છે. હવે બહુ બધા ભાગ્યશાળી છે. તમારે કાંઈ કરવાની જરૂર નથી. એનો અર્થ એ નહીં કાંઈ કરશો જ નહીં, એવું નહીં કરતા. ઘરમાં વાસિંદું કરવું, વાસણ ઘસવા, કપડાં ધોવા, રસોઈ બનાવવી, એ ભાઈઓએ કરવું જોઈએ. છોકરાઓએ તેને તૈયાર કરવા જોઈએ. માણસોએ ધંધો કરવો જોઈએ. અને શરદી થઈ ગઈ હોય તો નાક પહોંચવું જોઈએ કેશોરની જેમ. એ બધું કરવું તો પડે ને. પણ પછી કરવા માટે કરીએ છીએ. કરવું શું? તો ભાઈ ટાઈમ પાસ. કૃપા તો ઉતરી ગઈ. હું તમને કહું, તમારે કાંઈ કરવાની જરૂર નથી. બોલો, જેટલા અહીંયા બેઠા જિજ્ઞેસથી તમે શરૂ કરો. ગટુ પાછળ બેઠો છે. ગટુ તને સમજાય છે ગુજરાતી? બહુ પક્કો યાર. બટાટે જોવાય ને, બાપા ખાસો મેલે. બાપા બેવ, બાપા દુકાનથી બેવ. બટાટે વેકણ તો દુકાન. રવિવાર સારો થયો. હું તમને કહું, જો તમને બહુ વિશ્વાસ આવી જાય તો આપણે કાંઈ કરવાની જરૂર નથી. એમને મારે કાંઈ જરૂર નથી, બિલકુલ કાંઈ કરવું. આપણે જે કરીએ છીએ બધું સેવા થઈ જાય, બધું સમર્પણ થઈ જાય, અને કૃપાનો ઉદય, કૃપાની વરસાદ થવા માટેનો મોકો બની જાય. આવું માત્ર ચિંતન જ
આવી સમજણ, આવું નિશ્ચય પૂરું થઈ ગયું. જેટલું કાંઈ કરીએ છીએ તે બધું સેવા થઈ જાય. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યત સકલમ પરસ્મૈ નારાયણાયતિ સમર્પયત. સાધુએ સંતે રાજા જનકને કીધું, મારે તમને તમારી પ્રજાને કાંઈ કરવાની જરૂર નથી. અરે તમે છે ને મનથી, વાણીથી, કર્મથી, ઇન્દ્રિય જે કરો છો ને એ ભગવાનને અર્પણ કરી દો. ધ્યાન છૂટી એ પછી ભગવાન જાણે ને આ બધું જાણે. ભગવાનની જવાબદારી. આપણે તો આપણું બોજો ઉતારી નાખી દીધો. આ ભાર વિધિ શું છે? આપણું ભાર ઉપાડીને ઓને ભાર નાખી દીધો. આ ભાર મેં કર્યું હમણાં છાપામાં. આ ભાર બોલો આપણા ઉપર કઈ ભાર રહે? અચ્છા, બીજું એ આપણે એટલા બધા પરતંત્ર છીએ કે આપણે મનથી કર્યા વગર કંઈ રહી ન શકીએ. બોલો તમે લોકો અહીંયા બેઠા છો, તમે 10 મિનિટ હું તમને કહું આપું છું, લ્યો હમણાં તમારું મન તમે બંધ કરી શકશો? ભાઈ હાંકી પૂરો વાંધો ભાઈ, મન કે બંધ કે આ મગજ મારી ગઈ ઈશ્વર તું 10 મિનિટ ખાલી મન બંધ થઈ જાય. છોરા તું તબલે વાળા, ઓ માઇક વાળા, તારું મન બંધ થઈ શકે છે? કર. માઇક નહીં, તારું મન. છોરા યાર જી છોરો વરસાદ વેલ્યો. માઇક બંધ નથી કરવાનું, તારું મન બંધ કરવાનું છે. પહેલું થાય જગતમાં માઇક બંધ થઈ શકે છે પણ મન બંધ નથી થતું. મને જેવું કે 2 જણા બંધ ન થાય. મેં તો કોણ? એક મન. મેં કીધું કોણ કોણ? મને કે એક માઇક ને બીજી વાઇફ. એમ કે માઇક તો બંધ કરી લે છે. કાલે જ મને કોઈ કીધું, મજાક કરી. હા ખાસ પતિ પત્ની બે ભેગા હતા, મજાક કરતા હતા આપસમાં. તો કૃપા જે કંઈ કરીએ છીએ એને આપી દો. મને કોણ મળ્યું કે મેં મહારાજ આજે છે ને ભગવાનને કહી દીધું મારી બુદ્ધિ લઈ લો. શા માટે? એ કે બુદ્ધિ હોય તો આપણે મગજ મારી ને. મેં કીધું ભગવાન બુદ્ધિ લઈને શું કરશે? કે તમે માઠું ન લગાડો તો તમને કહું કે તમે મારી પાસે લાઠ લઈને દોડશો તો નહીં ને? તો સારું કહેશ તો નહીં દોડવું, કે ભગવાનની વિરુદ્ધમાં બોલું છું. મારો હોશિયાર માણસ છે તો એમાં જઈ સાંભળવા જેવું હશે. અને છે ભગવાનમાં બુદ્ધિ છે જ નહીં. અને કે માઠું નથી લાગ્યું ને? તો બહુ સાચી વાત કરી. ભગવાનમાં બુદ્ધિ નથી, ભગવાનમાં બુદ્ધિ યોગ છે. આપણી પાસે બુદ્ધિ છે. મહાપુરુષો પાસે બુદ્ધિ યોગ હોય છે. એ નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. તો ભગવાનને બુદ્ધિ આપી દે. મેં તો મને કહે છે ભગવાન પાસે બુદ્ધિ નથી ને વ્યવહાર કરવા માટે બુદ્ધિ જોઈએ. આ બ્રહ્માંડ ચલાવવું તો એને કામ બની જશે ભગવાનનું, જગત ચલાવવા માટે. અને મને આ જજટમાંથી મુક્તિ મળે. બુદ્ધિ હેરાન કરે છે, મન હેરાન કરે છે, આંખું હેરાન કરે છે. આ બધું દેવ ભગવાન. કાયન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત. જે કંઈ એના દ્વારા કરીએ છીએ એ બધું દેવ ભગવાનને. અને એ બહુ મોટો માણસ, એને શું ફરક પડે છે? દરિયામાં એક લોટો પાણી કાઢો તો શું ને એક નાખો તો શું ફરક પડે કઈ? આપણે શાંતિ થાય અને ભગવાને આ શાંતિ થવાની નથી. નિત્ય શાંત સ્વરૂપ છે, નિત્ય સુખ સ્વરૂપ, આનંદ, સર્વતંત્ર, સ્વતંત્ર, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા ભગવાન ઓઢોનામ બાલનામ. એને આપણું મન બુદ્ધિ કે કંઈ આપી દીધું, એને શું ફરક પડશે ભાઈ? કેટલા બધા કિચડ નાલાઓ જાય છે ગંગાજીમાંથી દરિયામાં, દરિયાને શું ફરક પડ્યું? આપણે કદાચ આડું આપી દીધું હોય ભગવાનને, શું ફરક પડે? જેવો તો અમને ભગવાન દઈ દો, થોડા દઈ દે તો કે શાંતિ દઈએ. જે કે હું તો દઈ દે દીપક. તમે લોકોને બધા દઈ દીધું છે, સાંભળું છું તમારો વ્યવહાર. તમે એના ભરોસે હવે ચાલવાનું ચાલુ કરી મૂક્યું. અને એના ભરોસે જીવાયા, પારકે ભરોસે જીવતા બીવતા નહીં.
ક્યારેક ક્યારેક બીજાનો ભરોસો કરતા હશો, ક્યારેક કરવાનો નહીં. કોઈના પર ભરોસો નહીં કરતા, વિશ્વાસ કોઈ પર બીજા પર કરવો નહીં. પોતાના મન ઉપર વિશ્વાસ નહીં કરો તો બીજા કોના પર વિશ્વાસ કરો? વાલરામ ઉપર વિશ્વાસ થાય. આશરો આપણો એક જ અધવરામ, એક જ ઠરવાનું છે ઠામ. આપણી વાતોને હવે હું પૂરો કરવાની કોશિશમાં આવ્યો છું. આપ સૌને હું ભેગો આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને આપણા પોતાના ભગવાન પ્રાપ્ત થયા છે. એક શબ્દ છે, મને ટાઈમ બહુ લાગ્યો હતો આ શબ્દને શોધવામાં, મળતું નહોતું. જેને પૂછ્યું તો જવાબ ના આપી શક્યો. એકવાર છે ને આ ગૂગલ ગોરીએ મને જવાબ આપ્યો. પાછળ લાગ્યો હું. એક ઘટના છે. ઉદ્ધવજી વૃંદાવનમાં 6 મહિના રહ્યા. એક દિવસ માટે આવ્યા હતા. 6 મહિના રહ્યા. લોકોના પ્રેમના પાસમાં બંધાઈ ગયા. પાસ એટલે સાંકળ કે દોરું કે એને પાસ કહેવાય. ફાંસલો. પ્રેમના પાસમાં બંધાઈ ગયા ઉદ્ધવજીને. 6 મહિના રહી ગયા. તો એ રોજ કહે કે હવે નંદ બાબા હવે હું જાઉં, કૃષ્ણ મારો દોસ્તાર એકલો છે, હું જાઉં, આ લોકો હોરી રોકી દે. એમ કરતાં કરતાં 6 મહિના નીકળી ગયા. તો એક દિવસ પછી જરાક દબાવીને કીધું કે બાબા હવે દિવસ ઘણા થઈ ગયા ને મને તમે પ્રેમથી પ્યારથી રજા આપો તો હું જાઉં. તો નંદ બાબાએ બધાને કીધું કે હવે આપણે જવા દેવું જોઈએ. બધા હા પાડી. અને રસ્તા માટે ભાતું ને આ ને તેને બધું તૈયાર થઈ ગયું. ફર્સ્ટ ક્લાસ. તો કે ઝાપા સુધી વહોરાવા જહાજે આવકારો મીઠો આપજે, આ નિયમ છે. દુલાભાઈયા કાગે લખ્યું છે. તો હાલો આપણે બધા એમને પાદરે પહોંચાડવા જઈએ, વિદાય કરવા. પેલા ગામના પાદર સુધી આવતા. તો બધા નાના મોટા ઝીણા જાડા બધા પાદરે આવ્યા. ઉદ્ધવજીને રથમાં બેસીને જવું છે મથુરા. એક જગ્યાએ આવ્યા. ઉદ્ધવજી પાછા જરાક પડીને બાબા હવે આપ હવે સ્વસ્થાને ઘરે પધારો, હું હવે જાઉં. ત્યારે નંદ બાબા બધાના પ્રતિનિધિ બની અને એક વાત કરી ઉદ્ધવજીને. એ વાતથી જ હું ઉદ્ધવરામને ભગવાન કહું છું, કોઈ કારણ નથી. અમને ભગવાન કહું આ વાત. બહુ જૂનો મારો અનુભવ. આ જૂનું મેં વાંચ્યું છું ઘણા વર્ષો પહેલાં. ને વિદ્વાનો આ બોલતા નથી કથામાં. મારે મહેનત કરીને શોધવું પડ્યું મને. એમાં એક શબ્દ વાપર્યો છે, રતિર્નઃ કૃષ્ણ ઈશ્વરે. સંસ્કૃતના શબ્દો છે રતિર્નઃ કૃષ્ણ ઈશ્વરે. આનો અર્થ કરું છું ગુજરાતીમાં. નંદ બાબાએ બધાના પ્રતિનિધિ બની અને ઉદ્ધવજીને કીધું, ઉદ્ધવજી, ઉદ્ધવ નથી બોલ્યા, ઉદ્ધવજી બોલ્યા છે. માન આપી ઉદ્ધવજી. આંખમાં પાણી આવ્યા, ગદગદ ગીરા નયન બહન હીરા. અને કીધું કે અમે ભગવાન નારાયણને જે આ જગત ચલાવે છે, બનાવે છે, એ નારાયણને અમે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ અમારા કોઈ જન્મના પુણ્ય હોય, આ જન્મના કંઈ પુણ્યો સત્કર્મો હોય, તો એનું જે ફળ મળવાનું અને એ ફળ અમને એ જોઈએ છે નારાયણ. અમે અમારા સત્કર્મો બધા તમને અર્પણ કરીએ છીએ. એના ફળ સ્વરૂપે અમને ફળ એ આપો કે અમારો માનેલો ઈશ્વર કૃષ્ણ, રતિર્નઃ કૃષ્ણ ઈશ્વરે. અમારો ઈશ્વર કૃષ્ણ અમારો એ ઈશ્વર છે કે નહીં અમને ખબર નથી, પણ અમે એના ક્રિયાકલાપથી સમજ્યા છીએ કે આ ઈશ્વર છે. તમે તો નારાયણ ઈશ્વર છો, જગ જાહેર છે, પણ અમારો અનુભવ, અમારો ફિલિંગ, સમજણ અમને એ પ્રાપ્ત થઈ છે કે આ અમારો ઈશ્વર છે નારાયણ. અમારા સત્કર્મ લઈ લ્યો, અમે આપીએ છીએ, તમને અર્પણ કરીએ છીએ. ફળ સ્વરૂપે અમારો ઈશ્વર કૃષ્ણ
દિન પ્રતિદિન, દિન જૂના રાત ચોગુના અમારો એમાં પ્રેમ થાય, બસ બીજું કાંઈ જોઈતું નથી અમારા ઈશ્વર કૃષ્ણમાં. ત્યારે મને એમ થયું કે નંદ બાબા પણ જો કૃષ્ણને ઈશ્વર સમજીને પ્રેમ કરતા હોય, કૃષ્ણ ઈશ્વર હતા કે નહીં એ બીજી વાત છે, એમાં નથી પડતા આપણે મગજમારીમાં, ચિંતનમાં, વિચારમાં નથી પડતા. પણ કૃષ્ણ સમજી ઈશ્વર સ્વીકારી અને નારાયણને પ્રાર્થના તો કરે છે ને, કેટલી મોટી વાત. જબરદસ્ત કોઈ ક્રાંતિ શાસ્ત્રોમાં થઈ હોય તો મને આ ક્રાંતિ લાગે છે. આવું મેં શબ્દ ભાગવતમાં, રામાયણમાં, ઉપનિષદોમાં મેં કેમ વાંચ્યું નથી, મહાભારતમાં. હા, રતિર્ન કૃષ્ણ ઈશ્વરે. અને તમને ક્યાંકથી મળે તો મને મારી પાસે લઈ આવજો. રતિર્ન કૃષ્ણ ઈશ્વરે એમ તરત નક્કી કર્યું કે મારા વાલનામાં, મારા અધોરામાં એવી શું કમી હતી કે જેને લઈને એને ઈશ્વર ન માનું, જેને હું ભગવાન ન માનું. જે ભગવાનને લાયક જોઈએ છે, જે ઈશ્વર માનવાને લાયક જોઈએ છે, સ્થિતિ, પરિસ્થિતિ, વસ્તુ, આકાર, પ્રકાર, નામ, કર્મ, ક્રિયા, કલા, બધું તો એમાં છે. મેં ચલો રતિર્ન કૃષ્ણ ઈશ્વરે, રતિર્ન અવધવ ઈશ્વરે. રતિર્ન કૃષ્ણ ઈશ્વરે, રતિર્ન ઉદ્ધવ ઈશ્વરે. જામશે તો સંસ્કૃતના હિસાબે ઉદ્ધવ, ઉદ્ધવ ઈશ્વરે, તેના માત્રા વધે છે. એમ નક્કી કરીને પછી મેં ઉદ્ધવરામ ભગવાન કી જય, વાલરામ ભગવાન. ક્યારે ક્યારે સદગુરુ આગળ લગાડી દઉં છું, કોઈની ઓબ્જેક્શન ના આવે એટલા માટે. અને હું માઇક પર બી, ઇન્ટરવ્યૂમાં પણ હું બોલું છું કે ગુરુ છે ને એ શિષ્ય માટે ભગવાન છે, ગુરુ છે ને સેવક માટે ભગવાન છે. ભગવાન કહેવાને માટે એના માટે મોટો આધાર છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. બધી દૃષ્ટિએ મારા માટે ઉદ્ધવરામ ભગવાન છે, વાલરામ ભગવાન છે. આપણા બધા માટે ઉદ્ધવરામ ભગવાન છે, વાલરામ ભગવાન છે. અને એ ન માનવાને માટે બીજા કોઈ આધારો બી નથી. કોઈ શું વાંધો છે? બરાબર. તમને કોઈની શંકા જાય છે મારી વાતમાં, એને શંકા જતી હોય કે તર્ક થતો હોય કે પ્રશ્ન ઊભો થતો હોય, આંગળી ઊંચી કરો તો જવાબ આપો. રતિર્ન ઉદ્ધવ ઈશ્વરે, વાલરામ ઈશ્વરે. અને એ આપણે એને જોયા છે, વાલરામને જોયા, જાણ્યા, માણ્યા, નિહાળ્યા, મોજ લીધી. એનાથી ઉપર આપણને શું જોઈએ? અને આપણા એનાથી વધુ ભાગ્યની શું પ્રશંસા કરવી? એનાથી વધુ કીર્તિના શું કીર્તન કરવા? બધું તો થઈ ગયું. શું આશાઓ કરવી બીજી અને ઠેકાણે? બીજા સામે શું અપેક્ષાઓ કરવી? અને સ્થાને અસ્થાને, અને સ્થાને અસ્થાને, સ્વસ્થાને ઉદ્ધવ ઈશ્વરે. બોલો, ક્યાંય ભટકવાની જરૂર ખરી? કોઈ પાસે હાથ ફેલાવવાની જરૂર ખરી? કોઈ પાસે અન્ય પાસે અપેક્ષા કરવી ખરી? કોઈ અન્યથા આશા કરવી ખરી? આપણી પાત્રતા અનુસાર એ આપશે ને આપણે પાત્રતા અનુસાર જ એમાં ભરાશે. 250 ગ્રામ તો 250 ગ્રામ, 500 તો 500, વર્ષ જ છે. જેનું જેટલું પાત્ર વર્ષ જ છે. બધું જોઈએ તો પાત્ર વિશાળ કરો, વિસ્તૃત કરો, પ્રસારિત કરો, બરાબર વર્ષે જ છે. આપણા ઉપર વર્ષે જ છે. જો આના ઉપર વર્ષ, આના વધુ આના ઉપર વરસ્યા છે. જો તો ઓલરી જાય છે એટલી વરસાદ થઈ ગઈ. હવે આપણે સીધા અને સાદા હાલવું રહ્યું ને, હે એકદમ એને ગમીએ એવું જીવવું રહ્યું ને. તમને નામ નહીં આપું. એક છોકરીને મેં કીધું હતું
આજે એને 6 મહિના થઈ ગયા. એનો ઘરવાળો બહુ બીમાર રહેતો રહે છે. મેં એને બોલાવીને કીધું, મેં દીકરી તને વાત કરું ને, તારા ઘરવાળાની આયુષ્ય તારા હાથમાં છે, અન્યથા એની આયુષ નથી. આમ કહી તારો ચાંદલો મૂસાઈ જશે. ગભરાઈ ગઈ. મેં તો હું સાચું કહું છું, હું તમારા ઘરે 2-4 વાર જમી ગયો છું, એટલે મને આ વાત કરવી બહુ જરૂરી લાગે છે, કેમ તો હું તારો ઋણી થઈ જઈશ. રસ્તો બતાવું એક તને, બોલો બતાવો. મેં તું અધોરામને ગમે એવું જીવન જીવજે, તારા ઘરવાળાને આયુષ્ય મળી જશે. સમજી ગયો. તે દિન ઘડી મને મળી ત્યારે પૂછ્યું કેમ જીવે છે. રાઈટ. ઘરવાળાની તબિયત કેમ છે કે સુધારો કરશે. તારા હાથમાં છે. આપણે અધોરામને ગમે એવું ખાઈએ, અધોરામને ગમે એવું પીએ, અધોરામને ગમે એવું જીવીએ, અધોરામને ગમે એવું બોલીએ, અધોરામને ગમે એવું કરીએ. છોકરીએ આટલું જીવન જીવવાનું ચાલુ કર્યું તો ઘરવાળાને આયુષ્ય મળી ગઈ. રાજી રાજી. બંને મળે મહિને 2 મહિને તરત પહેલો પ્રશ્ન પૂછ્યો, અધોરામને ગમે એવું જીવે છે? હા મારા. તો તારા ઘરવાળાની જવાબદારી હવે અધોરામની છે. હાલે રાખીએ છીએ બરાબર. આપણું બધું બરાબર હલાવવું હોય તો શું કરવું જોઈએ? અધોરામને ગમે એ કરવું જોઈએ, જીવવું જોઈએ, ખાવું જોઈએ, પીવું જોઈએ, વિચારવું જોઈએ, બોલવું જોઈએ. બરાબર કહું છું? એ તમલથી છોરા, તારા માટે ગુજરાતી બોલતો હતો, મારે આ કચ્છી બોલવાની હતી. ઠીક લાગી મારી વાત? હવે એમ જ કરીશ ને? બરાબર બરાબર છે વાત? ઓ પાછળ વાળા, ઠીક લાગે છે મારી વાત? એ છોરા, બાપા આવે કોઈ, બાપા કે તો એનું જોવા દે ને, બાપા માગે છે. તમને મારી વાત કેમ લાગે છે? સારામાં સારો રસ્તો છે અધોરામને ગમે તેવું જીવીએ એવું કરીએ, પાલરામને ગમે એવું જીવીએ એવું કરીએ. સાધના થઈ ગઈ પૂરી. પછી અધોરામને ગમશે એવું કરશે. આપણે અધોરામને ગમે એવું કરીએ, પછી અધોરામને ગમશે એવું કરશે. મને તો એવું બી લાગે છે કે છેલ્લે પછી છે ને તમને ગમશે ને એવું અધોરામ કરશે. મારા માટે કરે છે એવું. એક એવી મુશ્કેલી સર્જાણી, દાદા પરેશાન થઈ ગયા. પછી મેં શાંતિથી વિચાર્યું. મને એક છોકરો મળ્યો હરિદ્વારમાં. મને કે મહારાજ તમે મૂકો ને બધી મગજમારી. હું ચમકી ગયો કે એક છોકરો મને કહે છે કે હું મગજમારી કરું છું. તો છોકરો શ્રેષ્ઠ કે હું શ્રેષ્ઠ? મેં એ જ વખતે મગજમારી મૂકી દીધી. તે પછી મને આ સ્થાન મળ્યું છે. આ ઓઢવધામ, બધી જ મગજમારીઓ ખતમ કર્યા પછી મને આ ઓઢવધામ મળ્યું છે. અને એ ક્યારે? લગભગ 141 વર્ષ પહેલાં, 42 વર્ષ પહેલાં હું રહી ગયો છું અહીંયા. એવું મને લાગે છે. આ જગ્યા મારી છે. ત્યારે હું બહુ જગ્યા કરતો અહીંયા. જગ્યાનું સ્થાન એ મને ખબર છે. ક્યાં કુંડ હતો એ બોલો. મગજમારી ખતમ કરી. મને કાંઈ જોઈતું નહોતું. વાલદામ કીધું મારે હવે હું તમને કંઈ કહેતો જ નથી, મને કાંઈ નથી જોઈતું. બસ મગજમારી મારા તરફથી ખતમ. તો કે હવે હું કરું છું, મારું મન ગમતું કર્યું, હવે હું તારું મન ગમતું કરું. તું આટલું મૂકીશ તો હું આટલું દઈશ. આ અહીંયા છત્તીસગઢમાં હાલો તમે જુઓ, આવું છે. ચંદનનું જંગલ છે. કારા સાપ આવ્યો.
ત્રણ ચાર એકરનો છે. એ ગામમાં દરિયા કિનારે છોરાએ બનાવ્યું છે, 9માં મળે અતુતમ છે. વાપીમાં અરવિંદ ઘોડાને હાથીને બાંધતો હતો, જ્યાં જઈએ ત્યાં મેં એમના મન ગમતું કર્યું તો હવે બધું મારું મન ગમતું કરે છે. આપણે એમને ગમે ને એવું કરીએ તો એ આપણને ગમે ને એવું એ કરશે. બોલો કેટલું સરળ. આમાં ક્યાં કોઈ પસીનો નીકળે કાંઈ? એમને ગમતું આપણે કરીએ, બધું ખાઈએ પીએ બોલીએ બેસીએ ઉઠીએ વિચારીએ, બરાબર? એ તો સાવ સરળ છે. એમાં શું છે? એમાં કયો મોટો સિંહ મારવો છે? એમને આડું કરું કે કાંઈ નથી કરવું. પણ પછી આપણે બધું મનગમતું થાય ને યાર, જીવીએ ને મરીએ ત્યારે મન ગમતું થાય, ત્યારે આપણે મોક્ષની ઈચ્છા તે મોક્ષ આપી દે. આપણે એમનું ગમતું કર્યું તો હવે એ આપણું મનતું ગમે. મોક્ષ તો સાવ સીધી વાત છે, બહુ સરળ છે. પણ બધાને મોક્ષ જોઈશે નહીં. એનું છોકરા પહેણાવવાનું સગાઈ સાથે બધા બાકી પડ્યા છે. હમણાં મોક્ષ થતા પાછળ કરશે કોણ? કોઈ જોઈ છે મોક્ષ? તારે પેણી ગયા મળે શું કર? તારે પેણી ગયા તો મોક્ષ કેમ આપું? ઈશ્વર તારે પેણી ગયા મળે કોઈ નહીં મળે તો મોક્ષની વાત હમણાં જવા દે. હમણાં વાતો તમને કહું છું તો તમને હમણાં મોક્ષની વાત નહીં કરતા. આ બધું કરો ચાલો સહી પેણાવા છે ને. આ કોઈ મોક્ષ વાળો તો આંગળી ઊંચી કરે, પણ ધ્યાન દેજો કામ અધૂરું પડ્યું તો આંગળી ઊંચી કરતા નહીં. પણ નારાયણ આવ્યો છે પ્રમુખ કે ના એને પેણી ગયા મોક્ષ ખપે તો હાલો તને લક્ષ્મી આવી જાય ફોન કરતા ઈ ના પાડશે મોક્ષની. અસ્તુ શાંતિ શાંતિ શાંતિ. હવે તબલો લઈ બેઠો છે, ઓલો બેન્જો લઈ બેઠો છે. આ કાંતિને આવડે તો ગાય. આ બેઠો છે તારી વાત જોઈને ગાઈશ. આ બે નિરાશ થઈ જશે, દુઃખ લાગે ને એને. તું એને એકડો છોકરા એની સુનાય તને એની જે મૂડ બને પ્રવચન હશે મૂડ એની ન બને મજા હશે એની મૂડ બને. હા ગીર એ જોડાને કીધું એ ભાઈ ખાલી અહીંયા આવે